પઠનના દર્શકો અને શ્રોતાઓનું સિઝન 5માં હાર્દિક અભિવાદન છે, સ્વાગત છે. તમને થશે કે આ ક્યાં ઓટીટી પ્લેટફોર્મ છે, કંઈ સિઝન 4 અને 5 ને એવું બધું આપ બોલો છો. પણ મિત્રો, આપણે 4 દિવાળી વાર્તા પઠનની વિતાવી ચૂક્યા છીએ, એટલા માટે આ સિઝન 5. અને ખાસ કરીને જે દર્શકો અને શ્રોતાઓ અમારી સાથે જોડાયેલા રહ્યા છે અને અમને પ્રોત્સાહિત કર્યા છે, એ બધાનો આજે ખૂબ ખૂબ ઋણ સ્વીકાર સાથે આજનો એપિસોડ રજૂ કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથે અમારી ટીમ દોશી સાહેબ, મયંકભાઈ મહેતા, માધવાણી સાહેબ, આ બધાએ પણ 200 કરતાં વધુ વાર્તામાં એનિમેશન રજૂઆત વગેરે બધું કર્યું છે, કોઈ પણ જાતના કંટાળા વગર. એ માટે એમનો પણ ખૂબ ખૂબ આજે ઋણ સ્વીકાર, આભાર. અને આજનો એપિસોડ આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ. આજના લેખક સાવ જ નવા મહેબૂબ અલી અમીરુદ્દીન સૈયદ. એનું વતન હાડકુડ, જિલ્લો આણંદ છે અને બાબાના ઉપનામથી લખે છે. ખાસ બાળ કાવ્ય ક્ષેત્રમાં એમનું ઉપનામ બાબા છે અને એ અત્યારે મોહમ્મદી પ્રાથમિક શાળા ધોળકામાં કલા શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા છે. એનું બાળકાવ્ય, જોડકણા, ઉખાણા, લઘુકથા, ગઝલ, સર્જન, પેઇન્ટિંગ, ફોટોગ્રાફી અને શબ્દચિત્ર એ એમના શોખના વિષયો છે. લગભગ 2002થી 2009 દરમિયાન તાલી, ઘોડિયું, ગુલમોહર, ડોલ્ફિન, ઉખાણા રે ઉખાણા એવા એના પ્રકાશનો થઈ ચૂક્યા છે. અને એ પણ ગુજરાત રાજ્ય સાહિત્ય એકેડમી ગાંધીનગર દ્વારા થયેલા છે. અને ખાસ ગુજરાત રાજ્ય ગુજરાતીના પ્રાથમિક અભ્યાસક્રમમાં ધોરણ 5 અને ધોરણ 9માં ચિત્રકામમાં શબ્દચિત્ર એ એમના શબ્દચિત્રનો સમાવેશ થયો છે. એટલે બહુ સરસ મજાના કલા સર્જકની વાર્તાનું પઠન કરવાના આપણને એક આજે તક મળી છે. એમની 2015માં મુસ્લિમ રાઇટ એકેડમી ભરૂચમાં, 2017માં વણકર સમાજમાં અને 2018માં સૈયદ સમાજ આણંદમાં પણ એમનું સન્માન થઈ ચૂક્યું છે. એનું કલા પ્રદર્શન લગભગ 2004થી 2016 વચ્ચે ધોળકાથી લઈ, જુનાગઢથી લઈ, અમદાવાદ અને પાલીતાણા અને પાવાગઢ સુધી થયેલું છે. તો આવા સરસ મજાના કલા સર્જકની આજ લઘુકથાનું પઠન કરવાની આપણે તક મળી છે. આપણા માટે ખૂબ સૌભાગ્યની વાત છે. આપણે એમના ઋણ સ્વીકાર અને એમની શુભેચ્છા સાથે આજે એમની 2 લઘુકથાનું પઠન કરવા જઈ રહ્યા છીએ. 2 લઘુકથા એટલા માટે કે બંને ખૂબ જ નાની છે, પણ એટલી બધી સંવેદનશીલ છે અને થોડામાં ઘણું કહી જનારી છે અને આપને સર્વને મનમાં એક નાનકડો પંચ મારી જાય એવી છે. તો લઘુકથા પહેલી, જે એને સૂઝ્યું. એના વિશે સાંભળેલું ખરું, પણ પ્રત્યક્ષ જોયો આજે પહેલી વાર. તીખી લાલ રતાશી આંખો, છારી બાજેલા પીળા હોઠ, પીળા દાંત, શીરીના ડાઘાવાળો ચહેરો, આમ ખડબચલો અને મોઢામાંથી છૂટતી દારૂની દુર્ગંધ. સામી છાતીએ તો બધાને બાપુ બાપુ એમ બોલાવે, પણ પીઠ પછવાડે ગામનો ઉતાર. આજે ગામ તરફ આવતા એકાએક એનો ભેટો થઈ ગયો. આમ મન એકદમ અણગમાથી ભરાઈ ગયું કે હવે લપ છૂટે તો સારું. પણ આખરે ગામ નજીક આવતા હાશકારો થયો. ત્યાં એની નજર બાળક લઈને ઊભેલી એક યુવતી ઉપર પડી અને આમ ડગમગતા પગ માંડતો માંડતો એની તરફ ઉપડ્યો. મનમાં થયું કે આ બિચારીને નાકની પજવણી ન થાય તો સારું. પણ ઘટના એથી કંઈક ઉલટી જ બની. તેણે પેલી યુવતીને પૂછ્યું, અહીંયા એકલી ઊભી છો? એ બોલી, અત્યારે જે બસ આવે એમાં મારા ગામ જવાનું છે. મને અહીં પાછા આવતા મને મળેલી બસનું સ્મરણ થયું. બસ તો ચાલી ગયેલી. એણે થોડે દૂર ઊભેલા રિક્ષાવાળાને બોલાવ્યો અને એના હાથમાં 50ની નોટ મૂકી અને બોલ્યો, લે આ દીકરીને એના ગામ છોડી આવ. એના વિશે સાંભળેલી અત્યાર સુધીની બધી વાતોનું
અચાનક બાષ્પીભવન થઈ ગયું. પણ એક વાત મનમાં ઊંડે ઊંડે જાતને કોસતો હું વિચારી રહ્યો કે ભરપૂર નશાની હાલતમાં જે એને સૂઝ્યું એ મને કેમ ન સૂઝ્યું? અસ્તુ, તો આ હતી વાર્તા જે એને સૂઝ્યું. આપના અભિપ્રાય ચોક્કસ આવકાર્ય છે. વાર્તા બીજી, બંધ મુઠ્ઠીએ. ત્રણેયના ઘરના સોનેરી ફ્રેમમાં બા મલકી રહી છે. કોઈ પણ વિધિ વિના એનો આત્મા બંધ મુઠ્ઠીએ પૂરી રીતે મુક્ત છે. ત્રણેય બાળકોને ખૂબ વહાલપૂર્વક ઉછેરી, મોટા કરી, ભણાવી, ગણાવી એનો ઘર સંસાર બાએ માંડી આપેલો. પણ ઘટપણમાં આખરે દીકરો કે વહુ એકેય કામમાં ન આવ્યા તે ન જ આવ્યા. એ તો ભલું થજો કોરોનાનું કે કોણ જાણે ક્યાંથી આશીર્વાદરૂપ બન્યો અને ત્રણમાંથી એકેયની જરાય જરૂર ના પડી. અસ્તુ, બંધ મુઠ્ઠીએ. આપના અભિપ્રાય ચોક્કસ આવકાર્ય છે.